સરકારી ઓઇલ કંપનીઓએ આજથી 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીક્યો અને આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે। જો કે રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરાયો। ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત અંદાજે 3000 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2000 રૂપિયા હતી। આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઈ જશે। રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે। આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે। खाने के ऊपर पैसे बढ़ेंगे, गरीब आदमी क्या करेगा, कहाँ से लाएगा। 3000 रुपए का सिलेंडर हो गया, 2000 का था। अब क्या करे, महंगाई इतनी हो रही है, सिलेंडर के पैसे बढ़ रहे हैं तो कहाँ से निकालेगा। होटल बंद कर देंगे और क्या है। મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળ્યા। ક્રૂડ ઓઇલની કિંમત $125ની સપાટીને પાર થઈ ગઈ છે। ક્રૂડ ઓઇલનો ભાવ વર્ષ 2022 બાદ 4 વર્ષની ટોચે છે। બ્રેન્ટ ક્રૂડના ભાવ વધતા ઓઇલ કંપનીઓને ખોટ છે। કંપનીઓએ ડીઝલમાં ₹18 અને પેટ્રોલમાં 14ની ખોટ પડી છે।